આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને જાળીદાર ભજીયા. તેના માટે આપણે આ બધી સામગ્રી તૈયાર કરી છે. આ છે આદુ મરચાંની પેસ્ટ, મેથી, ધાણા છે, ચણાનો લોટ, બટેકાની ચિપ્સ, લીંબુનો રસ, મરચાંના કટકા, ચોખાનો લોટ. હવે આ એક તપેલીમાં સમારેલા મેથી, મરચાંના ટુકડા, આદુ મરચાંની પેસ્ટ અને મરચાંના કટકા મિક્સ કરીશું. ત્યારબાદ અજમા મિક્સ કરીશું ચપટી. તમને ન ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અજમા મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ ચપટી હિંગ, સેજ હળદર, ત્યારબાદ તેમાં 2 ચમચી ચોખાનો લોટ, ત્યારબાદ ચણાનો લોટ મિક્સ કરીશું. ત્યારબાદ બધું મિક્સ કરીશું. આ રીતે ધીરે ધીરે બધું મિક્સ કરી લેશું. હજી તેમાં થોડો લોટ મિક્સ કરવો પડે તેમ છે. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ નાખીશું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને થોડા અજમા ઉમેરીશું. ત્યારબાદ તેમાં થોડી હળદર, હિંગ ઉમેરીશું. પછી લોટને મિક્સ કરીશું. થોડું પાણી નાખીને મિક્સ કરીશું. હવે તેલ ગરમ થવા મૂકી દીધું છે. ત્યારબાદ 1 ચમચી તેલ ભજીયાના બેટરમાં ઉમેરીશું અને બધું મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ ઉમેરીશું. પછી બધું મિક્સ કરીશું પાછું. પછી આ બટેકા પૂરીના બેટરમાં બેકિંગ સોડા અને લીંબુ નાખીને મિક્સ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં ભજીયા પાડવાની શરૂઆત કરી દઈએ. હવે આપણા ભજીયા તળાવા લાગ્યા છે. હવે મરચાંના ભજીયા બનાવવા માટે બેટરમાં એક પછી એક મરચાં નાખીને મિક્સ કરીને પાડવા લાગીશું.
તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. હવે આપણે મરચાંના જેમ બટેકા પૂરી બનાવીશું. તમે જોઈ શકો છો આપણી બટેકા પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા. આ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.